બ્રાહ્મણોસ્ય મુખમાસીત. આપણા શરીરમાં જેમ મસ્તકનું સ્થાન અત્યંત મહત્વનું છે. સમટાઈમ્સ યોર હાર્ટ ઇઝ વર્કિંગ વેરી વેલ, બટ યુ આર બ્રેઇન ડેડ. પછી લાઈફ સપોર્ટ સિસ્ટમ ઉપર જીવવું પડે. એઝ ગુડ એઝ વેજીટેબલ્સ. ડોક્ટરોને પૂછો, ડોક્ટરો એવું જ કે. પણ જો હાર્ટ ફેલ્યોર, તો બ્રેઇન કરતાં પણ વધારે મહત્વનું આમ હાર્ટ ફેલ્યોર, હાર્ટ એટેક, તો ભેજું બરાબર હોય તોય હું બધું ગયું. એટલે ભગવાન ક્યાં રહે છે? ભેજામાં નહીં, હાર્ટમાં. ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશેર્જુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા. ભગવદ્ ગીતા. અહીં ગોળી વાગે તો વાત પૂરી થાય. હાર્ટ ફેલ્યોર, હાર્ટ એટેક, વાત પૂરી થાય. હાર્ટ બરાબર છે, બ્રેન ડેડ, ભાજીપાલા જેવું. તો આપણા શરીરમાં પણ આ માથું છે ને એ બ્રાહ્મણ છે. બ્રહ્મને જાણે એ બ્રાહ્મણ. બ્રાહ્મણ જ્ઞાન પ્રધાન છે. તમારી પાસે બુદ્ધિ છે, ઇન્ટેલેક્ટ. બ્રેન ઇઝ એન ઓર્ગન, પણ પછી એને ખીલવવું જોઈએ, મગજને ખીલવવું જોઈએ. બુદ્ધિ, પ્રજ્ઞા, ઇન્ટેલેક્ટ. ભણો, પ્રજ્ઞાવાન થાવ. બ્રાહ્મણ, બ્રહ્મને જાણે તે બ્રાહ્મણ. જ્યોત. અહીંયા આપણે આ કપાળમાં કે ચાંદલો શું કામ કરીએ છીએ? કોઈની પૂજા કરવી હોય તો એને નાકે ચોપડીએ તો ન હાલે, એના ગાલ ઉપર આમ ચોપડીએ તો ન હાલે, બાપજીના પેટ ઉપર લીટો કરીએ ચંદનનો ન ચાલે. નહીં. કાં આપણે અહીંયા તિલક કરીએ છીએ, એની જ્ઞાન શક્તિની પૂજા છે, એ પ્રજ્ઞાનું પૂજન છે. અને કાં આપણે એના ચરણને ચંદન લગાડીએ, એ ચરણ એટલે કે એના આચરણની પૂજા છે. या तो प्रज्ञा पूजनीय है, या तो तदनुसार वो जो श्रेष्ठ आचरण है, सदाचरण है, उसकी पूजा होती है. તો મસ્તક, આજ્ઞા ચક્ર અહીંયા છે. આ પેલા જે યોગ દર્શનની દ્રષ્ટિએ પણ જે ચક્રોની વાત છે, મૂલાધારથી લઈને એમાં વિશુદ્ધ ચક્ર અહીંયા કંઠમાં, એ આકાશ તત્વ પ્રધાન, અને આજ્ઞા ચક્ર અહીંયા, અને સહસ્રાર અહીંયા. એટલે ત્યાં ચોટી રાખવામાં આવે. હાજી, શિખા રાખવાનો આપણે ત્યાં હિન્દુઓમાં રિવાજ છે. અને શિખા, આ શિર એ દેહરૂપી મંદિરનું શિખર. શિર વચ્ચે ખ મૂકો, શિખર. અને એમાં શિખા, ચોટલી એટલે શિખર ઉપરની ધજા. દેહો દેવાલય પ્રોક્ત. શિખા એ ધજા છે. તો કંઠ એ વિશુદ્ધ ચક્ર છે, આકાશ તત્વ પ્રધાન. મૂલાધાર એ પૃથ્વી તત્વ પ્રધાન. હવે એમાં આપણે નથી જવું, એ આખું યોગ દર્શન છે. અને મૂલાધારમાં ગણેશજી રહે છે. દરેક ચક્રના પાછા દેવ છે યોગ દર્શનની દ્રષ્ટિએ. ગણેશ અથર્વ શીર્ષમાં પાઠ કરીએ છીએ ને, ત્વમ મૂલાધાર સ્થિતોસि નિત્યમ ત્વામ શક્તિત્રયાત્મક ત્વામ યોગિનો ધ્યાયંત નિત્યમ. ત્વમ મૂલાધાર સ્થિતોસि નિત્યમ. સાધનાના શ્રી ગણેશ કરવા છે. પગની એડીથી મૂળ સ્થાનને દબાવી પ્રાણોનું ઉત્ક્રમણ કરી ષડચક્રોનું ભેદન કરવાનું હોય. અને પછી સતીએ ત્યાગ કર્યા ને પ્રાણ, દક્ષના યજ્ઞમાં જઈને
તો અસ કહી યોગ અગ્નિ તનુજારા, યોગાગ્નિમાં પોતાના શરીરને બાળીને ભસ્મ કર્યું. જેને કુંડલીની જાગરણની વાત કરવામાં આવે તો આખો એક યોગ દર્શન એ અલગ વિષય છે. અને એમાં ષડચક્રોનું ભેદન કરીને સહસ્રારથી જ્યારે પ્રાણ, તમને ખાલી હિન્દુઓ છો, સનાતની છો, તમને ખૂબ ધર્મ શ્રદ્ધા છે, ખાલી થોડા સંકેતો બતાવી દઉં. શિવાલય હોય ને, આપણે ત્યાં શિવ મંદિર બનાવવામાં આવે, તમને ખબર છે શિવ મંદિરના ગર્ભગૃહમાં થાળું પહેલાથી બનાવીને તૈયાર રાખ્યું હોય, પણ શિવ મંદિરનું શિખર એ ઉપરથી ટોટલી બંધ કરવામાં ન આવે. જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થાય શિવ મંદિરમાં, ત્યારે જે શિવલિંગ હોય એ ઉપર, ઓલા શિખરની ઉપર જે ખાલું રાખ્યું હોય, થોડી જગ્યા રાખી હોય, ત્યાંથી શિવલિંગને ઉતારવામાં આવે. તમે જોયું છે ક્યાંય પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય ત્યાં? એ જોતી વખતે વિચાર કરો કે આમ કેમ? ત્યાંથી શિવલિંગને ઉતારવામાં આવે અને એ ઉતરેલું એટલે કે અવતરેલું શિવ તત્વ એ પછી ઓલા થાળામાં પ્રતિષ્ઠિત થાય. એ પછી એકદમ સ્થિર થાય અને થાળું એ હંમેશા એની ધારા ઉત્તર તરફ જતી હોય. અને એ બધું થઈ જાય, પ્રતિષ્ઠા વિધિ, પ્રતિષ્ઠા ગતિ નિવૃત્તાઓ હવે નહીં હલે, અચલ પ્રતિષ્ઠા છે. અને પછી ઉપરનું એ શિખર હોય એ બંધ કરવામાં આવે. પછી એ શિખર ઉપર કલશ, ધ્વજદંડ અને ધ્વજા, પછી કલશ પ્રતિષ્ઠા, ધ્વજાનું પૂજન. આ આપણી કર્મકાંડની ઋષિઓએ બતાવેલી બધી વિધિઓ છે સાહેબ, એના એક એકના અર્થ છે. શરીર માના ગર્ભમાં માતાના રજ અને પિતાના શુક્રથી તૈયાર થાય એક પિંડ, અને પછી ચેતના અવતરે છે અહીંથી. દિલ ધબકતું થાય છે. આપણો જન્મ થયો એ પહેલાથી આપણું હાર્ટ ધબકે છે નોન સ્ટોપ. કેટલી મહેનત કરે છે આપણું હાર્ટ, એ તો આપણે ગાંઠિયાને ભજીયા ખાઈ ખાઈને બચાડાને થકવી દઈએ છીએ. કોલેસ્ટ્રોલ વધે ને પછી આર્ટરીઝ બધી બ્લોક થતી જાય, એટલે હાર્ટને ઝાઝું પમ્પિંગ કરવું પડે. બાકી હાર્ટ તો બચાડું દિવસ ને રાત, આપણે થાક્યા પાક્યા હોય તો એમ કે તું હુઈ જાય, હું છું ને, હું ધબકતું રહીશ. આપણે સૂઈ જઈએ ત્યારે પણ હાર્ટ ધબક્યા કરે, શ્વાસ ચાલ્યા કરે છે. મારા નાથે આ કેવું બનાવ્યું છે યંત્ર, કેવો બનાવ્યો પવન ચરખો, એના ઘડનારાને તમે નિરખો, એના ઘડનારાને તમે નિરખો, એ જીએના ઘડનારાને તમે નિરખો. હો રામ કોણે બનાવ્યો પવન ચરખો, હે જી રામ કોણે બનાવ્યો પવન ચરખો. એ હરખો હરખો કે આ ચરખો સરખો ચાલે છે. આપણે સૂઈ જઈએ ત્યારે પણ આપણા શ્વાસોશ્વાસ ચાલે. કોણ ચલાવે? એ ભગવાનનો આભાર માનો વાલા. એ ભગવાનને ભૂલી જાય એના જેવો તો કૃતજ્ઞ કોઈ નહીં. જે તમારા માટે વરસાદ વરસાવે છે, તમારા માટે થઈને જેણે સૂર્ય બનાવ્યો નહીં, સૂર્ય તપે છે, તમારા માટે થઈ જેણે ચંદ્ર બનાવ્યો, તમને ધારણ કરવા માટે ધરતીને, ધરતી પાછું અન્ન આપે, ઝાડવા ફળ આપે, આ બધું જ જેણે ઊભું કર્યું તમારા માટે, એના અનંત ઉપકાર છે. એને ભૂલી જાય, એને ન ભજે, એના જેવો કૃતજ્ઞ કોઈ. એને પછી પાટા પડે ને, એને લાતો પડે ને, એને જૂતા પડે, એમાં નવાઈ નહીં. એ તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને, એમાં ભજા નહીં ભગવાન તે હેત ધરીને.
તો ખાશો જમના માર પેટ ભરીને, માટે રામ નામ સંભાળ. તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને, ભજા નહીં ભગવાન હેત કરીને, તો ખાશો જમના માર પેટ ભરીને, માટે રામ નામ સંભાળ. જુગતે રાખ્યો જઠરાગ્નિ માં, જુગતે રાખ્યો નવમાસ નિર્ધાર. સ્તુતિ કીધી તે અલબેલાની, સ્તુતિ કીધી તે અલબેલાની, પાર ધર્યો અવતાર માયા મોહીને, તને મળ્યો મનુષ્ય અવતાર ભજા નહીં ભગવાન હેત ધરીને, તો ખાશો જમના માર પેટ ભરીને, માટે રામ નામ રંગે રૂડો, કળિયુગ રૂડો, રંગે રૂડો, આવે જપ તપ તીરથ કાઈ ન કરિયા, જપ તપ તીરથ કાઈ ન કરિયા, નામ તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને, ભજા નહીં ભગવાન હેત ધરીને, પછી ખાશો જમના માર પેટ ભરીને, માટે રામ નામ સંભાળ, માટે રામ નામ સંભાળ, માટે રામ નામ સંભાળ. તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને, એમાં ભજા નહીં ભગવાન તે હેત ધરીને, તો ખાશો જમના માર પેટ ભરીને, હવે રામ નામ સંભાળ. ભગવાનને ભૂલી જાય, ભગવાનના ઉપકારોને યાદ ન રાખે, એ કૃતજ્ઞ બહુ દુઃખી થાય છે, જન્મ મૃત્યુના ચક્કરમાં ભટકતો રહે છે.
તો અહીંથી ઉતરે છે મારો વાલો, એ શિવ તત્વ, આત્મા રૂપી શિવ, અને પછી સ્થિર થાય પ્રાણ તત્વ. અને તેથી પછી બાળકનો જન્મ થાય. આ ભાગ આમ પોચો હોય એટલે ડોશીઓ, આપણી જૂની બધી માતાઓ એને આમ બરાબર ઘસી 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 એ ભાગને હરખો સહસ્રાર. અને જો પ્રાણ ત્યાંથી ગયા તો મુક્તિ, જ્યાંથી આવ્યો પ્રવેશ થયો ત્યાંથી જ પાછો ગયો તો મુક્તિ. પણ તકલીફ એ છે, કાં તો અહીંથી વયો જાય, કાં અહીંથી વયો જાય, ક્યાં મૂત્રદ્વાર, મળદ્વાર, બીજા બધા દરવાજેથી ભાગે છે, જાય છે. લોકો કહે ખરા કે પ્રાણ આંખ્યુંથી ગયા, આંખ્યું ખુલ્લી રહી ગઈ, કે પ્રાણ મોઢેથી ગયા, મોઢું ફાટ્યું રહ્યું. પણ યોગીના પ્રાણ સહસ્રારથી જાય, એની પરમ ગતિ થાય જ્યાંથી અવતરણ થયું. તો રાષ્ટ્ર પુરુષ, બ્રાહ્મણો, જ્ઞાની પુરુષો, સાહિત્યકારો, શિક્ષકો, કવિઓ, લેખકો, આ બધા બ્રાહ્મણ વર્ગમાં છે, જે સમાજને ઘડવાનું કામ કરે. આપણા શરીરમાં પણ આ મસ્તક છે, બ્રાહ્મણ છે. બ્રાહ્મણોસ્ય મુખમાસીત. આપણી ભુજાઓ એક ક્ષત્રિય છે, એનું કામ રક્ષણ કરવાનું. કોઈ મારે તો આમ કેવા હાથ આડા આવી જાય નહીં, માથા ઉપર કોઈ કદાચ પ્રહાર કરે તો હાથ આડા આવી જાય, વચ્ચે આવી જાય અને પ્રહારને પોતાના ઉપર લઈ લે, પણ માથાને કાંઈ ન થવા દે. એમ ક્ષત્રિય છે એ બ્રાહ્મણને કાંઈ ન થવા દે. બાહુ શક્તિ, ભુજાની શક્તિ મસ્તકનું રક્ષણ કરે. માથું ન તૂટવું જોઈએ. સ્કૂટર ચલાવો તો હેલ્મેટ પહેરો, ક્રિકેટના મેદાનમાં ઉતરો બેટિંગ કરવા માટે, પહેરો. મસ્તકની રક્ષા. માથું ફાટી ગયું અથવા તો માથું કપાઈ ગયું, વાત પૂરી, પછી જીવન શક્ય જ નથી. એટલા માટે મસ્તકનું મહત્વ છે. મસ્તક એ આપણા શરીરનું બ્રાહ્મણવાળું અંગ છે, એનું અત્યંત મહત્વ છે. ભુજાઓ એ આપણા શરીરમાં ક્ષત્રિયનું કામ કરે. વૈશ્ય છે તે ઉરુ છે, તે અર્થ પ્રધાન છે, પોષણ, અર્થ, ધન. અને એટલા માટે કૃષિ, ગોરક્ષ, વાણિજ્યમ, વૈશ્ય કર્મ સ્વભાવજમ. કૃષિ, ખેતીવાડી, અનાજ પેદા કરવાનું. ગોરક્ષ, ગાયની રક્ષા, ગોપાલન, ડેરી ઉદ્યોગ. અને આ તમારા આ વિસ્તારમાં તો એનું બહુ મહત્વ છે. વાણિજ્ય, આ વૈશ્યનું કર્મ છે. અને ચરણ છે એ શુદ્ર છે, એ ક્રિયા પ્રધાન. પણ આખા શરીરનો, તમારા આખા શરીરનો ભાર તમારા પગ ઉપાડે છે. 12 પગ આંટા મારે છે, ફરે ઈ ચરે, અને બાંધ્યું ભૂખ્યું મરે. પગ હાલતા રહે ને ત્યાં સુધી તમારું જીવન હાલતું રહે છે. જે દિવસે પગ અટક્યા ત્યારે જીવનને ક્યાંક ને ક્યાંક બ્રેક લાગે છે. પગ છે એ શુદ્ર છે, ચાલતા રહે છે, બોજો આખો ઉપાડે છે. તો વિરાટ પુરુષના આ બધા અંગો છે. અંગ કરતા અંગી મહત્વનો છે, અને એની આજ્ઞામાં રહીને બધા અંગો કામ કરે એ જરૂરી છે. તો ભગવાન રામ એવા આદર્શ પુરુષ છે. એનું આચરણ જીવનની આદર્શ આચાર સંહિતા છે. રાજગાદી પોતાને મળવાની, પણ ઉલટાનો રામને પસ્તાવો થાય છે કે આ અમારા વિમલ વંશમાં
આ એક વાત અનુચિત છે કે બીજા બધા ભાઈઓને છોડીને મોટાને રાજગાદી આપવામાં આવે. અમે જન્મે એક સંગ સબ ભાઈ, ભોજન સૈન કેલી લરિકાઈ, કરણ બેદ ઉપબીત બિયાહા, આ બધું જ સાથે સાથે થયું. અને હવે રાજા બનવાની વાત આવે તો બીજા ભાઈઓને છોડીને હું એકલો રાજા બનું, સીતા, એ મને ન ગમતી વાત છે. આ રામ એટલે એ રામ જો ચૂંટણી થાય તો કઈ કઈને જ મત આપે. ભાઈ ભરત રાજા થાય. રામ બહુ રાજી છે માં કઈ ઉપર. ભરત પ્રાણ પ્રિય પાવહી રાજુ, મારો પ્રાણ પ્રિય ભાઈ ભરત રાજા થશે. તો કલ્યાણ રાજ, રામરાજ, પછી કલ્યાણ રાજ, ને હવે તો પંચાયત રાજ આવ્યું. ક્યાંક ને ક્યાંક આપણે ચૂકીએ છીએ, ક્યાંક ને ક્યાંક ભૂલ થાય છે. અને ભૂલ બીજી કોઈ નહીં, નેશન ફર્સ્ટને બદલે હું ફર્સ્ટ. પેલો પુરુષ એક વચન. સંસ્કૃતમાં અને ગુજરાતીમાં એ જુદું છે. પહેલો પુરુષ, બીજો, વ્યાકરણ ભણ્યા હોય ને એને ખબર છે. પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. એમાં હું જો કેન્દ્રમાં આવી જાય. નરસિંહ મહેતાએ તો ગાયું, હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. ગામડાના કવિઓએ ચાબખા માર્યા કે હું કરતો હાલી નીકળમાં, અને મોટપમાં નથી બહુ સારું. લોટ પાણીનો છેલ્લે લાડવો પકડાવશે, અને બીજું બધું પરબારું. 7 માળના મહેલ બનાવ્યા, એમાં ફર્નિચર બનાવ્યું ન્યારું ન્યારું, પણ એમાં 7 વેતનો એક સાથરો તારો છેલ્લે. એમાં 7 વેતનો છેલ્લે સાથરો તારો, અને બીજું બધું પરબારું. લોટ પાણીનો લાડવો મૂકશે, જરૂર હશે નહીં ખાવાની. 5-25 ભેગા મળીને ઉતાવળ કરશે કાઢી જવાની. પછી લાકડા ભેગો તને બાળી દેશે, અને ઉતાવળ કરશે સૌ નહાવાની. હાડકા લઈને હાલતા થાશે, પછી રાખ તારી ઉડી જવાની. અને 12 દિવસનો શોક પાળશે, પછી દુનિયા મિષ્ટાન 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 ખાવાની. સ્વાર્થની સગી છે આ દુનિયા, તને ઘડીકમાં ભૂલી જવાની. એ ભાઈ ઘડીકમાં ભૂલી જવા. શમશાનમાં જાય અને દાહ સંસ્કાર કરે, અગ્નિ આપે ચિતાને, પછી વાટ જોવાની વાત નહીં. ત્યાં તો ઊભા થઈને ઓલા બધા આમ મોઢું ગંભીર કરીને, કારણ કે એનું સ્વજન ગયું એટલે એ તો એ રીતે, અને બધા એની સામે આમ મોઢું ગંભીર કરીને હાથ જોડીને તરત. અથવા તો જે હાવ નજીકના હોય ને એ રહ્યા હોય તો બેન્ચ ઉપર શમશાનમાં બેઠા બેઠા પાછા પૂછતા હોય, હજી કેટલી વાર લાગશે અને બળી જવામાં, રાખ થવામાં. ઘડિયાળ જોતા હોય, મારે પાછું 12:30 મળવાનું હતું, હજી કેટલી વાર લાગશે? બહુ વાર લાગી નહીં? તો એલા કે કાળજું હજી નથી બળ્યું. જેણે આખી જિંદગી બીજાની કાળજી લીધી હોય, માણસ સ્મશાનમાં જાય તો હવે કેટલી વાર લાગશે? કોની પાસે ટાઈમ છે? ભૂલી જાય છે માણસ. સુર નર મુનિ સબ કી યહી રીતિ, સ્વાર્થ લાગી કરે સબ પ્રીતિ. એટલે હાચો એક નારાયણ. હરિભજો હરિભજો હરિભજો. હરિભજન બિના સુખ શાંતિ નહીં. હરિભજન બિના
સુખ શાંતિ નહીં. હરિ ભજન વિના સુખ શાંતિ નહીં. પ્રભુ નામ વિના આનંદ 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 નહીં. હરિ ભજન બિના સુખ શાંતિ નહીં. હરિ ભજન વિના સુખ શાંતિ નહીં. પ્રભુ ભજન બિના સુખ શાંતિ નહીં. પ્રભુ ભજન વિના સુખ શાંતિ નહીં. શ્રી રામ વિના રામ નહીં. શ્રી રામ વિના આરામ નહીં. શ્રી રામ વિના રામ નહીં. શ્રી રામ વિના આરામ નહીં. શ્રી કૃષ્ણ વિના આનંદ નહીં. શ્રી કૃષ્ણ વિના આનંદ નહીં. હરિ ભજન બિના સુખ શાંતિ નહીં. હરિ ભજન વિના સુખ શાંતિ નહીં. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. इसलिए भजो શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. ગોવિંદ જય જય ગોપાલ જય જય રાધારમણ હરિ ગોવિંદ જય જય. ગોવિંદ જય જય ગોપાલ જય જય રાધારમણ હરિ ગોવિંદ જય જય. ગોવિંદ જય જય ગોપાલ જય જય રાધારમણ હરિ ગોવિંદ જય જય. ગોવિંદ જય જય ગોપાલ જય જય રાધારમણ હરિ ગોવિંદ જય જય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. ગોવિંદ
હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરાર હે નાથ નારાયણ વાસુદેવ 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 ઓ હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ દ્વાપરે સમનુપ્રાપ્તે તૃતીયે યુગપર્યયે દ્વાપર યુગમાં પરાશર ઋષિ અને સત્યવતી માતાથી ભગવાન વેદવ્યાસજીનો જન્મ થયો. પરાશરના પુત્ર પારાશર્ય કહેવાયા. સત્યવતી સુત છે. યમુનાના કૃષ્ણ દ્વીપમાં પ્રગટ થયા, ત્યાં રહ્યા એટલે કૃષ્ણ દ્વૈપાયન પણ કહેવાયા. બદ્રિકાશ્રમમાં બોર ખાઈ ખાઈ તપસ્યા કરી બાદરાયણ કહેવાયા. વેદને વ્યવસ્થિત કરી, વેદના મંત્રોને 4 ભાગમાં વ્યવસ્થિત રીતે વહેંચ્યા, વેદવ્યાસ કહેવાયા. પુરાણોની રચના કરી, પુરાણ પરંપરા ચલાવી, પણ પોતાના કાર્યથી વ્યાસજીને જ્યારે સંતોષ ન થયો, ભાગવતની કથા કહે છે કે ત્યારે દેવર્ષિ નારદ એમના આશ્રમમાં આવ્યા. વ્યાસજીએ પોતાના અસંતોષ, પોતાની અશાંતિનું કારણ પૂછ્યું. ત્યારે નારદજીએ કહ્યું કે કેવલ પાંડિત્ય, કેવલ વિદ્વત્તા સારી વાત છે, પણ પર્યાપ્ત નથી. ભગવાનની ભક્તિનું બહુ મહત્વ છે. હૃદયમાં ભક્તિ નહીં હોય ત્યાં સુધી આંતરિક તૃપ્તિ નહીં થાય. દેવર્ષિ નારદ ભક્તિ માર્ગના આચાર્ય છે. એમણે ભક્તિ પ્રધાન ગ્રંથની રચના માટે વ્યાસજીને પ્રેરણા આપી. પોતાના પૂર્વજન્મની કથા સંભળાવી. એ ઉપબર્હણ નામના ગંધર્વ હતા અને એને શાપ થયો હતો, એટલે દાસીના ઉદરથી એ જન્મ્યા હતા. પણ બ્રાહ્મણોને ત્યાં માતાજી સેવામાં લાગેલા હતા. નારદજીને એક સુંદર વાતાવરણ મળ્યું બચપણથી, પૂર્વજન્મમાં. જ્યાં ધર્મ છે, જ્યાં સંસ્કૃતિ નાચે છે, જ્યાં અધ્યાત્મ છે, જ્યાં આરાધના છે, જ્યાં પવિત્રતા છે. ઋષિઓના આશ્રમોમાં એવા વાતાવરણમાં નારદજીનો ઉછેર થયો, કારણ કે માં ત્યાં સેવામાં લાગેલા હતા. સારા વાતાવરણમાં તમારો ઉછેર થાય ને બહુ ફરક પડે. એ સંસ્કાર આવ્યા. સાધુ સંતો અવારનવાર આવતા હતા, આ ઋષિઓના આશ્રમમાં રહેતા હતા. એ સંતો, એનો સત્સંગ, એનું દર્શન, એનું માર્ગદર્શન નારદજીને બચપણથી મળ્યું. ભક્તિના સંસ્કાર આવ્યા. સંતો દ્વારા એમને વાસુદેવ ગાયત્રી મંત્રની દીક્ષા મળી. માતાના મૃત્યુ પછી એ જન્મમાં નારદજી પછી વનમાં જાય છે, ભજન કરે છે, વાસુદેવ ગાયત્રી મંત્રનો જાપ જપે છે. નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. અને ભજન કરતા કરતા નારદજીને હૃદયની અંદર ભગવાનના દર્શન થાય છે. એક અનુભૂતિ, એનો આનંદ. નારદજી પ્રસન્ન થયા, તૃપ્ત થયા.